વધારી વસ્તી પ્રમાણે આપવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પીએમ મોદીને આ અંગે પત્ર લખ્યો છે। સિદ્ધપુરના પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોરે આ અંગે પત્ર લખ્યો છે। 82 જાતિનો સમાવેશ થયો છે, ત્યારે 27% અનામત અપાઈ હતી। 45 વર્ષમાં 82 માંથી 146 જ્ઞાતિઓ થઈ છતાં 27% અનામત। કમિશને નવી 64 જ્ઞાતિઓને અભ્યાસ વગર સમાવી લીધી છે। કોઈપણ સર્વે વગર સરકારે ઈડબ્લ્યુએસ 10% આપી છે। ઓબીસી અનામત 27%થી વધારવામાં આવે। કે ઓબીસીનું જે સભ્યનું જે છે એ 5 સભ્યોનું હોવું જોઈએ અને સાથે સાથે એ પણ મારી માગણી છે ઓબીસીના ઠરાવ 1478માં 52% વસ્તીના ધોરણે 27% અનામત ત્યારે બેસિક જ્ઞાતિઓ હતી અને બેસિક જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી ઓબીસી સમાજમાં 64 જ્ઞાતિઓ ઉમેરવામાં આવી અને 64 જ્ઞાતિઓ ઉમેરવામાં જ્યારે આવી ત્યારે અનામતની જે ધોરણ 52%નું જે રેશિયો 146 જ્ઞાતિ થઈ છતાં એનું બજેટનું જે ક્ષેત્ર હતું એ તેના હકના અધિકારો ત્યાં રહ્યા। કે ઓબીસીનું જે સભ્યનું જે છે એ 5 સભ્યોનું હોવું જોઈએ અને સાથે સાથે એ પણ મારી માગણી છે ઓબીસીના ઠરાવ 1478માં 52% વસ્તીના ધોરણે 27% અનામત ત્યારે બેસિક જ્ઞાતિઓ હતી અને બેસિક જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી ઓબીસી સમાજમાં 64 જ્ઞાતિઓ ઉમેરવામાં આવી અને 64 જ્ઞાતિઓ ઉમેરવામાં જ્યારે આવી ત્યારે અનામતની જે ધોરણ 52%નું જે રેશિયો 146 જ્ઞાતિ થઈ છતાં એનું બજેટનું જે ક્ષેત્ર હતું એ તેના હકના અધિકારો ત્યાં રહ્યા। ભાવનગરના યુવરાજ